હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? સ્ટડી કરતા છો ને? પાછલા વિડીયોમાં આપણે જેની વાત કરી હતી તે ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે કે વિદ્યુત ક્ષેત્ર વિશે વાતો કરી હતી. ત્યાર પછી આપણે ડાયપોલ દ્વિધ્રુવી પર લાગતું વિદ્યુત ક્ષેત્ર વિશે વાત કરી હતી. આજે આપણે જોવાના છે કે સમાન વિદ્યુત ક્ષેત્ર હશે. સમાન વિદ્યુત ક્ષેત્ર એનો મતલબ શું થશે કે બધી જગ્યા પર એનું મૂલ્ય સમાન હોય. તો આવા સમાન વિદ્યુત ક્ષેત્રમાં આપણે જ્યારે ડાયપોલ મૂકશું ત્યારે એનું વર્તન કેવું હશે? ઠીક છે, તો આના પર આજે આપણે વાતો કરવાના છે. તો ચાલુ કરીએ આજનું આપણું લેક્ચર. આપણું ચેપ્ટર છે 1 ફિઝિક્સમાં. બરાબર, ખબર તો હશે જ, બહુ બધા વિડીયો જોયા હશે. આપણે વાત કરવાના છે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ. તો સૌપ્રથમ આપણે બનાવીએ સમાન વિદ્યુત ક્ષેત્ર. આ એક સમાન વિદ્યુત ક્ષેત્ર છે. હવે વિદ્યુત ક્ષેત્ર કેવી રાશિ છે? સદિશ રાશિ છે. તો આપણે વિદ્યુત ક્ષેત્રની દિશા બતાવવા પડશે. ઉપરની તરફ વિદ્યુત ક્ષેત્રની દિશા લીધી છે. હવે આ વિદ્યુત ક્ષેત્રમાં આપણે મૂકવાના છે વિદ્યુત ડાયપોલ. વિદ્યુત ડાયપોલ કોને કહેવાય છે? તમને યાદ તો હશે જ ને. નહીં હોય તો સમજી લો કે આ કોઈ એક છેડા પર ધન વિદ્યુત પર, બીજા છેડા પર ઋણ વિદ્યુત પર અને બંને વચ્ચેનું 2a જેટલું અંતર હોય તો તેવી રચનાને શું કહેવાશે? વિદ્યુત ડાયપોલ. હવે અહીંયા આપણે વિદ્યુત ડાયપોલ મૂકી છે તો થશે શું કે અહીંયા એક ધન વિદ્યુત ભાર આવવાનું છે, અહીંયા એક ઋણ વિદ્યુત ભાર આવશે. હવે વિદ્યુત ક્ષેત્ર છે તેમાં કોઈ વીજભાર છે. તો આપણે જ્યારે વિદ્યુત ક્ષેત્રની વાત કરી હતી ત્યારે આપણે જોયું હતું કે કોઈ બિંદુ પર વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુત ક્ષેત્ર શું હોય છે? બળ ભાગ્યા વિદ્યુત ભાર. આ એક સૂત્ર મેળવ્યું. તો હવે અહીંયા શું થવાનું છે? વિદ્યુત ક્ષેત્ર છે તેમાં કોઈ વીજભાર છે તો આપણને શું થશે? કંઈ q * e જેટલું બળ લાગતું હોય તેવું આપણને મળવાનું છે. તો અહીંયા વિદ્યુત ભાર q છે, એના પર શું થશે? ઉપરની દિશામાં આ વિદ્યુત ભાર -q છે, એના પર નીચેની દિશામાં અહીંયા qe, અહીંયા -qe, પરંતુ તેના મૂલ્ય સરખા જ રહેવાના છે. પરિણામે તમે અહીંયા જોશો તો શું થશે કે આ જે વિદ્યુત ડાયપોલ છે એના પર લાગતું કુલ બળ કેવું થવાનું? 0. કેમ? કારણ કે ઉપર પણ qe જેટલું બળ લાગે, નીચે પણ qe જેટલું જ બળ લાગવાનું છે. તો તેના લીધે શું થશે કે કુલ બળ 0. હવે અહીંયા એક વસ્તુ બીજી જુઓ કે આ ડાયપોલનો આપણે મધ્ય બિંદુ લઈએ તો આ જે અંતર હશે તે a જેટલું થવાનું છે, અહીંયાથી આ અંતર પણ a જેટલું થવાનું અને કુલ અંતર હશે 2a. હવે એક વસ્તુ સમજો કે અહીંયાથી બળ લાગે છે qe જેટલું, અહીંયા qe જેટલું બળ વિરુદ્ધ દિશામાં લાગે છે. પરિણામે કુલ બળ 0 થાય છે. તો એના મતલબ શું થશે? તમે જુઓ કે આપણા પાસે આ રીતની ડાયપોલ છે. હવે આ ડાયપોલ પર શું થાય છે? ઉપર તરફ બળ લાગે છે અને અહીંયા નીચે તરફ પણ બળ લાગે છે. તો પરિણામે શું થવાનું છે કે બળનું મૂલ્ય સરખું છે. તો આ જે ડાયપોલ હશે એ ડાયપોલ આ રીતે રેખીય ગતિ નહીં કરી શકે. સમજો વસ્તુ કે આના પર કુલ બળ કેવું છે? 0 છે. એટલે આ જે ડાયપોલ હશે તે વિદ્યુત ક્ષેત્રમાં આ રીતે શું થશે? રેખીય ગતિ નથી કરી શકવાનો. પણ એક વસ્તુ છે કે અહીંયા ડાયપોલ પર આ તરફ બળ લાગે, અહીંયા ડાયપોલનું કેન્દ્ર છે અને અહીંયા નીચે તરફ બળ લાગે છે. તો પરિણામે શું થશે કે આ જે ડાયપોલ છે તે આ રીતે ચાર્જ ગતિ કરશે. કેમ? કારણ કે બળનું મૂલ્ય સરખું છે પરંતુ સ્થાન અલગ છે. તેના લીધે શું થશે કે તે કોઈ વસ્તુને ફેરવશે એટલે કે ચાર્જ ગતિ કરાવશે. હવે તમે સમજો છો કે ચાર્જ ગતિ એ તમે ધોરણ 11 માં ભણી આવ્યા. ચાર્જ ગતિ જ્યારે કોઈ પદાર્થ કરતું હોય ત્યારે એના પર બળ નાખ્યા ઉપર શું આવશે? ટોર્ક.
યાદ છે ને કે 500 વર્ષ એટલે 500 જન્મ? એવું નહીં રાખતા, યાદ ના હોય તો સમજી લેજો. ટોર્ક એટલે શું તે સમજી લો. તો ધારો કે આ કોઈ વસ્તુ છે, આ વસ્તુ કોઈ એક છેડા પર ફિક્સ છે અહીંયા. હવે બીજા છેડા પર આપણે શું કરીએ છીએ, કંઈક બળ લગાવીએ છીએ. તો શું થશે, આ જે વસ્તુ છે એ રેખીય ગતિ કરી શકવાનું નથી, પરંતુ શું થશે કે ચાર્જ ગતિ કરશે. એ શું થશે આ, બરાબર? હવે તમે આને સમજવું હોય તો જુઓ કે આ જે વસ્તુ છે આ છેડા પર ફિક્સ છે, આપણે એને બળ શું થશે, આ રીતે ગોળ ગોળ ફરવાનું છે, એને જ આપણે ચાર્જ ગતિ કહીએ છીએ. હવે જ્યારે કોઈ પદાર્થ ચાર્જ ગતિ કરતું હોય તો ત્યારે એના પર શું થવાનું છે, ટોર્ક લાગશે. તો આપણે જે વસ્તુ અહીંયા વાત કરતા છે ડાયપોલની, એ ડાયપોલમાં પણ શું થવાનું છે કે એના પર લગતું કુલ બળ તો શૂન્ય આવી ગયું, પરંતુ શું થશે કે એના પર કંઈક ટોર્ક લાગવાનું છે. તો ટોર્કની વાત કરીએ તો ટોર્ક સદિશ રાશિ છે, અને ટોર્કની મૂલ્ય આપણને કેવી રીતે મળે, તો બળ ગુણ્યા તે બે વચ્ચેનું લંબ અંતર. એટલે અહીંયા તમે જુઓ તો આ જે આપણે વિદ્યુત ડાયપોલ છે એનું લંબ અંતર અને એના પર લાગતું બળ, એ બે વસ્તુ આપણે શોધવાની છે. તો હવે તમે જો અહીંયા બળ લાગે છે તે કયું છે, QE જેટલું બળ લાગે છે, તો બળની કિંમત આપણને મળી જ ગઈ છે. પણ આ ડાયપોલ જે છે એનું લંબ અંતર આપણે શોધવાનું છે. હવે લંબ અંતર કેવી રીતે શોધવાનું એ સમજો. તો વિદ્યુત ક્ષેત્રની દિશા આ છે, એમાં બળ લાગતું છે કે બરાબર. તો આપણા માટે લંબ અંતર કયું થવાનું છે, આ આપણું શું થશે, લંબ અંતર. તમે પાછા એક વસ્તુથી સમજો, આ આપણી ડાયપોલ છે, બરાબર. હવે એના પર આ દિશામાં બળ લાગે છે, તો લંબ અંતર કયું થવાનું, આ થશે ને. બળની દિશા આ આવી છે, તો લંબ અંતર કયું થવાનું, આ થશે. આ દિશા છે તેને લંબ એટલે આ દિશા થવાની, બરાબર. તો આપણે અહીંયા શું કરવા પડશે હવે કે અહીંયાથી આટલું જે અંતર છે તે શોધવા પડશે. તો એના માટે હવે આપણે ફરીથી જોઈએ કે એક અલગ એની આકૃતિ બનાવીએ. આ રીતે શું છે, એક ડાયપોલ છે, અહીંયા q છે, અહીંયા -q છે, આ એક સેન્ટર O છે, અને આ વિદ્યુત ક્ષેત્રની દિશા છે. હવે તમે જુઓ તો અહીંયા ઉપરની તરફ +QE જેટલું બળ લાગે છે, એટલે બળની દિશા આ થઈ ગઈ. તો આપણે શોધવાનું છે લંબ અંતર. લંબ અંતર એટલે O થી A સુધીનું શોધવાનું છે. અહીંયા કોઈ B નામ આપીએ. તો હવે તમે જુઓ તો આ જે ખૂણો છે એ થીટા ખૂણો આપણે ધરી લઈએ કે જે ડાયપોલ છે એ શું કરે છે કે વિદ્યુત ક્ષેત્ર સાથે થીટા ખૂણો બનાવે છે. હવે આ ખૂણો થીટા થાય તો આ ખૂણો શું થવાનો, 90 - થીટા થશે, બરાબર ને. આ ખૂણો થીટા તો આ ખૂણો 90 - થીટા, કારણ કે અહીંયાથી આ ખૂણો 90 થાય છે. હવે આપણે જે શોધવાનું છે તે શું છે, લંબ અંતર OA. OA અંતર શોધવાનું છે. તો આપણે અહીંયા શું કરશું, cos 90 - થીટા લઈએ. cos ની આપણે વાત કરીશું તો ત્યારે શું થશે, પાછળની બાજુ ભાગ્યા ગણના હોલ, તો cos તેના બરાબર શું થશે, OA અને છેદમાં આવશે. તો હવે તમે જુઓ કે આપણે જે શોધવાનું છે તે OA છે. OA બરાબર આપણે શું લખી શકીએ, OB ગુણ્યા cos 90 - થીટા. તો હવે તમે જુઓ OB જે અંતર છે તે શું છે, તમે જુઓ તો OB એટલે અહીંયા આટલું જ અંતર. તો A અંતર શું થવાનું છે, A સ્મોલ a જેટલું, એટલે કે ડાયપોલના અર્ધ ભાગ જેટલું અંતર. અને cos 90 - થીટા એટલે A શું આવશે, sin થીટા. એટલે આપણને O થી A સુધીનું જે લંબ અંતર છે તે શું મળવાનું છે, A sin થીટા. હવે બીજી એક વસ્તુ સમજવા જેવી છે. તમે જુઓ આપણે જે ડાયપોલ છે તો ડાયપોલ પર અહીંયાથી ઉપર તરફ જ
ફક્ત બળ લાગે છે? નહીં, અહીંયાથી પણ બળ લાગે છે ને. તો આપણને શું થશે કે બે અલગ અલગ જગ્યાએ ટોર્ક મળવાનું છે. એટલે આપણે કુલ ટોર્કની વાત કરીશું તો તે ટોર્ક આપણને કેવી રીતે મળશે? પ્લસ q માટેનો ટોર્ક અને માઈનસ q માટેનો ટોર્ક આ રીતે. તો હવે તમે જો આપણે જે અંતર શોધ્યું છે એ sin θ. એ શાના માટે છે? એ તો ફક્ત ધન વિદ્યુતભાર માટે. તો ઋણ વિદ્યુતભારની આપણે વાત કરીશું તો તેના માટે પણ શું થશે? 8 - θ થશે. અહીંયાથી આ અંતર પર શું થવાનું? a જેટલું જ થવાનું છે. તો અહીંયા પણ ધારો કે આપણે આ એક o a ડેશ લઈએ તો o a ડેશ એ પણ આપણને શું મળશે? a sin θ મળવાનું છે. એટલે હવે આપણે જોઈએ તો આ જે કિંમત છે, સૂત્ર છે ટોર્ક માટેનું, એમાં આપણે આ કિંમત મૂકતા જઈએ લંબ અંતર. બળની કિંમત તો છે જ આપણા પાસે. હવે જો ધન વિદ્યુતભારને ટોર્કની વાત કરીએ તો તેના પર લાગતું બળ શેનું આવવાનું? q * e ગુણ્યા લંબ અંતર. લંબ અંતર શું થશે? a sin θ. એટલે a sin θ થયું વત્તા ઋણ વિદ્યુતભાર વડે લાગતો ટોર્કની વાત કરીએ તો તેના પર લાગતું બળનું મૂલ્ય પણ શું છે? q * e છે. હવે એનું લંબ અંતર પણ શું થવાનું? a sin θ. એટલે હવે તમે જુઓ તો એક્ચ્યુઅલી આપણને અહીંયા શું મળી ગયું છે? 2qa sin θ. બંને તરફની જે ટર્મ છે તે સરખી છે. તો આપણે આને થોડું અલગ રીતે લખીએ તો 2a આ a ને 2 વડે ગુણ અને q e sin θ. તો આ જે પદ આવવાનું છે એ તમને જાણીતું છે. શું થશે? એ બનશે ડાયપોલ મોમેન્ટ, ડાયપોલની ચાક માત્રા. તેને આપણે p વડે લખતા હતા તો p * e sin θ. હવે તમે જો આ જે ટોર્ક છે તે સદિશ રાશિ છે. e સદિશ છે, p પણ સદિશ છે અને તેની સાથે sin. તો આના પરથી 11માનો સદિશ વિશેનો કઈ નિયમ યાદ આવવો જોઈએ કે જ્યારે sin θ ગુણાય ત્યારે શું થશે? એ સદિશ એટલે કે ક્રોસ પ્રોડક્ટ બનવાનું છે. તો અહીંયા આપણને શું મળશે? p ક્રોસ e. sin θ આવ્યું છે ને એટલે અહીંયા cos θ હશે તો શું બનશે? ડોટ પ્રોડક્ટ બનશે. તો જ્યારે કોઈ ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો ત્યારે શું થશે? એના પર લાગતું કુલ બળ શૂન્ય થઈ જશે. પરંતુ તેના સ્થાન અલગ અલગ હોવાથી જે બળ લાગે છે તેના સ્થાન અલગ અલગ હોવાથી શું થશે કે એના પર ટોર્ક લાગવાનું છે. અને એના પરિણામે શું થશે કે જે ટોર્ક લાગવાનું છે તે આપણને τ = p ક્રોસ e સૂત્ર પરથી મળવાનું છે. એક વસ્તુ સમજો વિદ્યાર્થી મિત્રો કે આ એક ઉત્પત્તિ છે બરાબર. એને આ તરફથી આ હાથે આ તરફ અને આ હાથે આ તરફ બંને હાથ પર શું સમાન બળ વડે ખેંચું છું. તો હવે તમે જુઓ આ જે ઉત્પત્તિ છે એ નહીં તો કોઈ રેખીય ગતિ કરી શકે, નહીં તો કોઈ ચાક ગતિ કરી શકે. કેમ? કારણ કે જે બળ લાગે છે તે એક રેખાસ્થ છે. એટલે કે એક જ રેખા પર બળ લાગતા છે. વિરુદ્ધ દિશામાં લાગતા બળ તો છે પરંતુ એક જ દિશા એક જ રેખા પર લાગે છે. આ હાથ અને હાથ એક જ રેખા પર બળ લાગે છે. તો એવા કિસ્સામાં શું થશે કે કોઈ વસ્તુ ચાક ગતિ પણ નહીં કરી શકે, રેખીય ગતિ પણ નહીં કરી શકે. પણ હવે તમે જુઓ આ હાથથી મેં ઉપર તરફ અને આ હાથથી મેં નીચે તરફ બળ લગાડો તો એ કિસ્સામાં શું થવાનું છે કે આ વસ્તુ ચાક ગતિ કરવાની છે. એટલે વસ્તુ ચાક ગતિ કરી શકે તેના માટેનું શું નિયમ છે તે સમજો કે બળ જે લાગે છે તે એક રેખાસ્થ નથી. જ્યારે કોઈ બળ એક રેખાસ્થ એટલે કે એક જ રેખામાં બળ લાગતા હશે ત્યારે એ શું થશે કે ચાક ગતિ નહીં કરશે. હવે બીજી એક વસ્તુ સમજો કે આ જે વિદ્યુત ક્ષેત્ર છે તે સમાન વિદ્યુત ક્ષેત્ર છે. પણ જો વિદ્યુત ક્ષેત્ર સમાન નહીં હોય એવા કિસ્સામાં શું થશે કે અહીંયા જે આપણે ડાયપોલ છે એ ડાયપોલ આ રીતે ચાક ગતિ તો કરતે પણ સાથે સાથે શું કરતે આ રીતે લિનિયર ગતિ પણ એટલે કે રેખીય ગતિ પણ કરી દે. તો અહીંયા શું થશે
કે આપણું તો સમાન વિદ્યુત ક્ષેત્ર છે એટલે એ ફક્ત ચાર્જ કરશે. હવે ચાર્જ કરશે તેમાં પણ શું થશે કે જો થીટા બરાબર 0 થઈ જશે, થીટા બરાબર 0 થઈ જશે એટલે શું થવાનું છે કે આ જે ડાયપોલ છે એ શું થશે હવે વિદ્યુત ક્ષેત્રની દિશામાં આવી જશે. આ જે ખૂણો થીટા બન્યો છે એ ખૂણો આ રીતે જોવા જાવ તો શું થશે 0 થઈ જશે ને. તો એ 0 થઈ જાય તો ત્યારે શું થશે આ સૂત્ર પરથી આપણને τ શું મળવાનું છે 0. કેમ τ 0 એટલા માટે મળશે કારણ કે ડાયપોલ હવે વિદ્યુત ક્ષેત્રની દિશામાં આવી ગઈ છે તો એના પર શું થશે કોઈ અલગ અલગ દિશામાં બળ લાગવાના નથી. તો અહીંયા તમે sin થીટા છે તેમાં થીટા 0 મૂકો એટલે આખું પદ કેવું થઈ જશે 0. તો એ એક અલગ કિસ્સો છે તે ધ્યાનમાં રાખવાનો કે જો ડાયપોલ વિદ્યુત ક્ષેત્રની દિશામાં આવી જાય તો ત્યારે શું થશે કે એના પર લાગતો ટોર્ક શૂન્ય થઈ જશે અને એ કિસ્સામાં શું થશે ડાયપોલ ફક્ત રેખીય ગતિ ચાલુ રહેશે. તો આજના વિડિયોમાં બસ વિદ્યાર્થી મિત્રો આટલું. તમે સ્ટડી કરતા